टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલમાં આપનું સ્વાગત છે। ડિબેટ ઓફ ધ ડે સાથે હું છું ઝિંકલ। દર્શક મિત્રો, નવું શૈક્ષણિક વર્ષ શરૂ થઈ ગયું છે, પરંતુ શાળામાં પૂરતા શિક્ષકો જ નથી। માત્ર ધોરણ 1 થી 5માં કુલ 17,000 જેટલા શિક્ષકોની જગ્યાઓ ખાલી પડી છે અને આ જ મામલે વિદ્યા સહાયકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। એક તરફ સરકારી શાળાઓમાં પૂરતા કાયમી શિક્ષકો નથી, ત્યાં બીજી તરફ ટેટ 1ના વિદ્યા સહાયકોની ભરતી જાહેર થયાને 2 માસ થઈ ગયા છે, પરંતુ હજુ સુધી આ ભરતી કરાઈ નથી। ભરતીની જાહેરાત થઈ અને ત્યારબાદ ઉમેદવારોએ ઓનલાઈન ફોર્મ પણ ભર્યા, પરંતુ આ ફોર્મ ભર્યા બાદ પણ હજુ ભરતીની કોઈ જ કાર્યવાહી શરૂ કરાઈ નથી, જેથી વિદ્યા સહાયકો ભારે રોષે ભરાયા છે, જેને લઈ આજે ટેટ 1ના વિદ્યા સહાયકો ગાંધીનગર પહોંચ્યા હતા। વિદ્યા સહાયકોની માંગ છે કે PML એટલે કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરી અને ઝડપથી ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે। તો તેમનું કહેવું છે કે જ્ઞાન સહાયકના બદલે હવે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે અને જો આ મામલે સરકાર ઝડપી નિર્ણય નહીં લે તો વિદ્યા સહાયકોએ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે અને આજે ડિબેટ ઓફ ધ ડેમાં આ જ મામલે ચર્ચા કરવી છે। આપણી સાથે આ ચર્ચામાં જોડાઈ ગયા છે ડોક્ટર નિકુલ પટેલ, કોંગ્રેસ નેતા, અને સાથે જ ભાજપથી આપણી સાથે જોડાઈ ગયા છે રાજુભાઈ દેસાઈ। બંને મહાનુભાવોનું આ કાર્યક્રમમાં સ્વાગત છે। સૌથી પહેલા રાજુભાઈ, આપની પાસે આવીશ, આપની પાસેથી જાણવું છે કે આપણે જે વાત કરી ધોરણ 1 થી 5માં જે શિક્ષકો છે તેની અછત જોવા મળી રહી છે। બાળકો માટે પાયો ગણાતું હોય છે ધોરણ 1 થી 5 અને તેમાં જ શિક્ષકોની તાતી અછત છે, શું કહેશો? હાલની જે રીતે માંગણી છે જ્ઞાન સહાયકોની અને વિદ્યા સહાયક, બે પ્રશ્નોની પહેલાં સ્પષ્ટતા કરી દો। જ્ઞાન સહાય એ માનો કે અમદાવાદ જિલ્લો હોય કે અન્ય કોઈ જિલ્લો હોય, એની કોઈ શાળામાં કોઈ શિક્ષક નિવૃત્ત થયા છે, કોઈ આકસ્મિક અવસાન થયું છે કે કોઈ મેટર્નિટી લીવ હોય, આ કારણે ત્યાં એક શાળા 1 થી 8 ધોરણની શાળા હોય અને 8નું મહેકમ હોય કે 10નું મહેકમ હોય, માનો કે 10નું મહેકમ છે એ શાળાની અંદર શિક્ષકોનું। હવે એક શિક્ષક મેં કયું કારણ આપ્યું, મેટર્નિટી લીવ, આકસ્મિક અવસાન કે અન્ય કોઈ કારણ હોય કે નિવૃત્ત હોય કે રાજીનામું હોય, એના કારણે ઘટ પડી તો 9 શિક્ષકો વધ્યા, એકની ઘટ પડી તો એક શિક્ષકની જે ઘટ પડી એની અંદર એ જે શિક્ષક જે ગયા કોઈ કારણસર, તો વિદ્યાર્થીઓનું શિક્ષણ ન બગડે એટલે માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં માન્ય હર્ષભાઈ સંઘવી સાહેબ, આપણા ડેપ્યુટી CM, એમની આખી જ અત્યારે હાલ શિક્ષણ પાસેની રસપ્રદ જે બાબતો છે એમાંની એક કડી એટલે જ્ઞાન સહાયકો 2023-24માં આપણે જ્ઞાન સહાયક લાયક સેતુ બનાવ્યો કે જ્યાં સુધી નિવૃત્ત થતો શિક્ષક, આકસ્મિક અવસાન, રાજીનામું અને મેટર્નિટી લીવ તરફ જઈ રહ્યા કોઈ શિક્ષક છે એ જઈ રહ્યા છે અને કાયમી શિક્ષક ત્યાં સુધી ભરતી નથી થતી, એનો વચ્ચેનો જે પીરિયડ છે એમાં જે શિક્ષણ ન બગડે વિદ્યાર્થીઓનું, એનું જે વચ્ચેનો સેતુ છે એ કાયમી નહીં, હંગામી રૂપે માનદ જે શિક્ષણના નીતિ નિયમ અધિનિયમ પ્રમાણે એની ડિગ્રી, એની લાયકાત, એના પગાર ધોરણ જે આપણે બહાર પાડેલો છે શિક્ષણના નીતિ નિયમ પ્રમાણે, એ વચ્ચેનો સેતુ એટલે જ્ઞાન સહાયક ટેમ્પરરી આખી વ્યવસ્થા ઊભી કરી અને દર વર્ષે આપણે એ જ્ઞાન સહાયકોને 11 માસના કરાર સાથે એમને સેવા આપવાનો મોકો આપીએ છીએ। જે તે વર્ષ શૈક્ષણિક વર્ષ પૂરું થાય એટલે ઓટોમેટિક એ આખું ઓટોમેટમાં ચાલે છે, એટલે એ જે શિક્ષક હતા એ ત્યાં સેવા આપી રહ્યા, એ તરત જ એ એમની સેવા ત્યાં પૂરી થાય છે। ફરીથી જૂન મહિનો ચાલુ થાય, શૈક્ષણિક સત્ર નવું ચાલુ થાય એટલે જ્યાં ત્યાં એમનો ફરીથી ઓર્ડર થાય ને હાજર થઈ જ્યાં સુધી કાયમી શિક્ષક ન આવે ત્યાં સુધી એ પોતાની સેવા આપતા હોય છે। બીજી વસ્તુ આ થઈ જ્ઞાન સહાયકની વાત। અત્યારે હાલમાં આપણી પાસે શિક્ષકોનું મહેકમની વાત કરીએ ધોરણ 1 થી 8ની, બહુ મોટી, હું ચોક્કસ એવું કહીશ કે છેલ્લા 2 વર્ષની અંદર રાજ્ય સરકારની શિક્ષણ સારામાં સારું સરકારી શાળાઓમાં શિક્ષણ મળે, સ્માર્ટ શાળાઓ જોઈ રહ્યા છે આપણે દિવસે ને દિવસે। ગુજરાત એકમાત્ર એવું રાજ્ય હશે, હું તમને કહી દઉં, મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ
પ્રોગ્રામ હેઠળ ગુજરાત એકમાત્ર આખા ભારત દેશની અંદર એકમાત્ર એવું રાજ્ય હશે 30,000 જેટલા ઓરડાઓ એક સાથે બની રહ્યા હોય તો ગુજરાતની અંદર જેમાં 15,000 તો બની ગયા, 5,000 ટેન્ડરિંગમાં છે, 10,000 અત્યારે હાલ એનું આખું કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે. એટલે એક સાથે 30,000 ઓરડા જો ક્યાંય જોવા મળતા હોય એક સાથે બનવાના તો એ ગુજરાતમાં. તો એ સ્માર્ટ શાળાઓમાં દિવસે ને દિવસે ખાનગીમાંથી સરકારી શાળાઓમાં સંખ્યા વધતી જાય, સંખ્યા વધે એટલે સામે આપણે વિદ્યાસહાયક શિક્ષકની માંગ વધે, વિદ્યાર્થી વધે એટલે શિક્ષક જોઈએ. એ શિક્ષકની કડી રૂપે આપણે ગયા વર્ષે 16,000 જેટલા શિક્ષકો અને આ વર્ષે 15 એપ્રિલે આપણે જાહેરાત આપી 11,000 જેટલા શિક્ષકો એટલે 27,000 જેટલા શિક્ષકો ફક્ત ને ફક્ત જો કોઈ રાજ્યની અંદર 2 વર્ષની અંદર જો થયા હોય તે માત્ર ને માત્ર ગુજરાતની અંદર 27,000 જેટલા શિક્ષકોની આપણે ભરતી, એમાં 16,000 જે થઈ ગયા એમાં ક્યાંક પ્લસ માઇનસ ક્યાંય હાજર નથી, ક્યાંક આપણને ટેટ 1 ઉમેદવાર નથી મળ્યા, ટેટ 2 નથી મળ્યા. એટલે ગઈ સાલ પણ થોડું મહેકમમાં થોડી આપણે 12,000 કે 13,000 મહેકમ ભરાયું છે. પણ આ વર્ષે 15 એપ્રિલે આપણે જાહેરનામું આપ્યું અને ટેટ 1 પાસ જે છે એની સાથે ટોટલ 11,000 જેટલા શિક્ષકો આપણે ભરવા જઈ રહ્યા છે. હાલમાં હું તમને કહી દઉં શિક્ષકોનું મહેકમ 1,90,000 અને 1,90,014 જેટલું મહેકમ છે. આટલા શિક્ષકો આપણે જોઈએ. કાયમી શિક્ષકો આપણી પાસે કામ કરતા શિક્ષકોની સંખ્યા 1,70,284. તો ખાલી જગ્યાઓ છે આપણી પાસે કેટલી છે? 19,730. આ 19,730 માંથી અત્યારે હાલમાં આપણે જોઈએ તો જ્ઞાન સહાયક 7,895 જ્ઞાન સહાયક કાર્યરત છે. પ્રાથમિક વિભાગમાં ક્યાંય પણ જ્ઞાન સહાયકનો વાંધો નથી. માધ્યમિક અને જે ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિભાગનો અત્યારે આપણે ડિબેટ કરી રહ્યા છે એના થોડા જ સમય પહેલા એક પરિપત્ર થયો અને એમને ફરીથી રિન્યુ કરી અને આવનારા દિવસમાં આ વીકની અંદર કે આવનારા વીકની અંદર ફરીથી જે જ્ઞાન સહાયક છે એ જ્યાં સુધી કાયમી શિક્ષક ન મળે ત્યાં સુધી શિક્ષણની સેવા આપતો થઈ જશે. તો આપણી પાસે અત્યારે હાલમાં ખાલી જગ્યાઓ કેટલી? 19,730. બહુ સમજવા જેવું છે કે જે 1,90,014 શિક્ષકો જોઈએ એમાંથી 1,70,284 શિક્ષકો કાર્યરત છે કાયમી, પણ જગ્યાઓ કેટલી છે? 19,730. તો એમાંથી જ્ઞાન સહાયક 7,895 આપણે જોઈએ એ ફરીથી રિન્યુ થશે અને સામે 11,000ની ભરતી આપણે કાર્યરત કરવા જઈ રહ્યા છે. એટલે જે મહેકમ છે શિક્ષકોનું એ પૂરેપૂરું સંપૂર્ણ રીતે, હા હું કોઈ પણ વિભાગ હોય એની અંદર ઘટ રહે એવું નથી કે તો 100% મહેકમ હોય, એની અંદર ઘટ રહે, કોઈ ત્રુટિ રહે, પણ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં વિદ્યાર્થીઓના હિતમાં, વાલીના હિતમાં કોઈ પણ નિર્ણય લેવાનો હોય તો એ ભારતીય જનતા પાર્ટીની સરકાર માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં, માન્ય હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં આ જે સરકાર નિર્ણય લેતી હોય તો વિદ્યાર્થીઓના હિતમાં લે. એટલે 2 વર્ષમાં 27,000 જેટલા શિક્ષકોની ભરતી અને અત્યારે હાલમાં જે છે જ્ઞાન સહાયકોને અગાઉ આપણે ડિબેટ કરી એના થોડા સમય પહેલા એક પરિપત્ર થઈ ગયો કે તાત્કાલિક એમને જે તે મેરિટના આધારે ધારાધોરણ પ્રમાણે એમને રિન્યુ કરીને ફરીથી સેવા કરવા એ શિક્ષકો ફરીથી વર્ગોમાં પહોંચશે. જી રાજુભાઈ, આપણી સાથે જ્ઞાન સહાયકના એક ઉમેદવાર સંજયભાઈ ત્રિવેદી જોડાઈ ગયા છે, તેમની પાસે જ વાત કરીશું. સંજયભાઈ, રાજુભાઈને આપે સાંભળ્યા, તેમણે કહ્યું કે આ જે ભરતી પ્રક્રિયા છે પારદર્શક છે અને એમના કોઈ જ સમસ્યા નથી, તેમને તે પ્રકારની વાત કરી. હવે આપની પાસેથી જાણવું છે, આપ આ ટાટની પરીક્ષાના ઉમેદવાર છો, આપ જણાવો કે હાલ આપની શું માંગ છે? પહેલા તો જણાવી દઉં કે અમારે જે ગવર્મેન્ટ છે એને ગવર્મેન્ટ જોડે વિદ્યા સહાયક ઉમેદવારોનો કોઈ પણ પ્રકારની શું કે વિરોધ છે નહીં, ગવર્મેન્ટનો વિરોધ નથી. અહીંયા પ્રોબ્લેમ એ છે કે ચોથા મહિનામાં ભરતી આપવામાં આવી છે, 1/4 ભરતી આપવામાં આવી છે 11,000. હવે એના ફોર્મ ભરવાની પ્રક્રિયા 15 તારીખથી 24 તારીખમાં પૂર્ણ કરવામાં આવી છે. બરાબર? જી. હવે ત્યારથી લઈ અને અત્યાર સુધી જે વિદ્યા સહાયક ઉમેદવારો છે એ ભરતી પ્રક્રિયાનું પ્રથમ સ્ટેપ એટલે કે PML આવી છે, તો PMLની રાહ જોઈ રહ્યા છે. પરંતુ ભરતી પ્રક્રિયાની અંદર DLEDના ઉમેદવારો જે ચાલુ SYના ઉમેદવારો છે એમને ફોર્મ ભરેલા છે, એટલે એમના રિઝલ્ટ માટે આ ભરતી પ્રક્રિયામાં જરા ડિલે થઈ રહ્યું છે. બરાબર? તો અમારે કોઈ આવો મુદ્દો એવો કે આંદોલન બાબતનો એવો મુદ્દો નહોતો, માત્ર એક આવેદન હતું કે ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા લાવવામાં આવે અને દરેક વિદ્યા સહાયક ઉમેદવારને આશ્વસ્ત કરવામાં આવે કે ભરતી પ્રક્રિયા ચાલી છે. એનું કારણ હતું કે ઘણા સમયથી અમે રાહ જોઈ રહ્યા હતા આ ભરતી. ઘણા બધા ઉમેદવારો 15-17 વર્ષથી રાહ જોઈ રહ્યા છે. બરાબર? હવે આ ભરતી પ્રક્રિયા આવી ગઈ, અમને એક બીક પણ હતી જ્ઞાન સહાયકો લેવામાં આવશે તો એવા ટાઈમે વિદ્યા સહાયક ભરતી લેટ થઈ શકે.
પરંતુ અમને આજે આશ્વસ્ત કરવામાં આવ્યા છે આ બાબતે કે તમારે જી તમારી કે જી, જી. પોતાના ટ્રેક ઉપર જ ચાલી રહી છે. જી. કોઈ પણ પ્રકારનું એમાં ડિલે થશે નહીં. પરંતુ જી. જ્ઞાન સહાયક ઉમેદવાર એટલા માટે મૂકવામાં આવે છે કે નવા શૈક્ષણિક સત્રની અંદર જ્યારે શાળાઓ ચાલુ થાય એવા સમયે વર્ગખંડો ખાલી ના રહે, અભ્યાસક્રમ અટકી ના જાય. બરાબર. જી. અમને આશ્વસ્ત કરવામાં આવ્યા છે કે તમારી ભરતી સત્વરે ચાલુ કરી દેવામાં આવશે. ભરતી બહુ મોટી છે, લાંબો સમય ચાલી શકે એમ છે. બરાબર. તો અમને આશ્વસ્ત કરવામાં આવ્યા છે કે તમારી ભરતી પ્રક્રિયા જે છે એ ટ્રેક ઉપર છે. બીજી વાત કરીએ, સાહેબશ્રીએ વાત કરી, રાજુભાઈ દેસાઈ સાહેબ જેમ વાત કરી રહ્યા છે કે જ્ઞાન સહાયક, તો જ્ઞાન સહાયક એક કોન્ટ્રાક્ટ બેઝ ભરતી છે. એ વિકલ્પ છે, કોઈ પ્રોપર સોલ્યુશન છે નહીં. હા, અમે કહેવા માંગીએ, અમે કોઈ વિરોધ દર્શાવી નહીં રહ્યા. અમને વર્ગખંડ ખાલી રહેશે તો અમે ભાવિ શિક્ષકો છીએ, વર્ગખંડ ખાલી રહેશે તો અમને પણ ગમવાનું નથી જ. પણ આ એક વિકલ્પ છે. બને એટલી જો વિદ્યા સહાયક ભરતીઓ કરવામાં આવે, કાયમી શિક્ષકોની ભરતીઓ કરવામાં આવે તો વર્ગખંડમાં પ્રોપર શિક્ષક મળી રહે, શિક્ષણનું સ્તર ઊંચું આવે. બરાબર. અને કોન્ટ્રાક્ટ બેઝ ભરતીઓ જે છે એમાં કેવું થશે કે આજે જ્ઞાન સહાયક ગયા, 2-3 મહિના પછી જ્યારે વિદ્યા સહાયકનો ઉમેદવાર ત્યાં આગળ જિલ્લા ફાળવણી થશે ને સ્કૂલમાં હાજર થશે, એ વખત જ્ઞાન સહાયક તો કેવું થશે કે એ લોકોને ત્યાંથી નિવૃત્ત કરવામાં આવશે કે ભાઈ હવે તમારું કાર્યકાળ પૂરો થયો. બરાબર છે. તો એવા સમયે એ લોકોને પણ માથા ઉપર લટકતી તલવાર જ છે. એટલે અમારો વિરોધ એવો નથી. અમે તો વર્ગખંડમાં શિક્ષકો ઉપલબ્ધ હોવા જ જોઈએ, પણ અમારો ખાલી કહેવાનો ભાવાર્થ એવો હતો કે અમારી ભરતી લેટ ના થવી જોઈએ. બરાબર. સમયસર અમારી ભરતી ચાલુ થઈ જવી જોઈએ, ભલે લાંબો સમય ચાલતી. અમે બધા સરકારના સપોર્ટમાં જ છીએ. સરકાર સારું જ કામ કરી રહી છે. અમને પણ ખબર છે કે ઐતિહાસિક ભરતી, ન ભૂતો ન ભવિષ્યથી આવી ભરતી આવી. સાહેબ સંજયભાઈ, આપણી પાસે કોંગ્રેસ નેતા નિકુલભાઈ પણ જોડાયેલા છે, તેમને પણ આપણે સાંભળી લઈએ. નિકુલભાઈ, એક તરફ શાળામાં જે વિદ્યાર્થીઓ છે તે શિક્ષકોની રાહ જોઈ રહ્યા છે, બીજી તરફ જે આ વિદ્યા સહાયકો છે તે ભરતી પ્રક્રિયા ક્યારે પૂર્ણ થાય તેની રાહ જોઈ રહ્યા છે, શું કહેશો? મારા ભારતીય જનતા પાર્ટીના મિત્ર રાજુભાઈ ખૂબ સરસ રીતે આંકડાકીય માહિતીથી લોકોને મૂંઝવણમાં મૂકવાનું કામ કર્યું હોય એવું મારું માનવું છે. મારે એમને એક સવાલ છે કે 1,70,000 જે શિક્ષકો અત્યારે કાર્યરત છે, મહેકમ તો આપણો ફિક્સ છે, પણ એમાંથી કાયમી શિક્ષક કેટલા? તમારે અહીંયા માંગણી જે છે એને બીજી દિશા તરફ દોરી જાઓ છો. શિક્ષકો કહી રહ્યા છે કે ભાઈ અમને કાયમી કરો. આ ગુજરાતને કાયમી શિક્ષકોની જરૂર છે, પૂરા પગારના શિક્ષકોની જરૂર છે. તમે આ રીતના કોન્ટ્રાક્ટમાં વિદ્યા સહાયકને ફિક્સ પગારમાં નોકરીઓ રાખો છો, એની સામે વાંધો છે. કોઈ ભણાવવાની ના નથી પાડી રહ્યું. હવે જ્યારે વાત આવી, તમે નવી શિક્ષણ નીતિની અંદર તમારા જ સરકાર દ્વારા રજૂ કરેલા રિપોર્ટમાં કીધું છે કે કેટલા બધા જગ્યાઓ એવી છે કે જ્યાં એક જ શિક્ષક છે. બરાબર છે. ત્યાર પછી હમણાં જ નીતિ આયોગનો બી રિપોર્ટ આવ્યો છે. નીતિ આયોગના રિપોર્ટમાં બી સ્પષ્ટ જોગવાઈઓ લખી છે કે ભાઈ જો તમારે શિક્ષણ સુધારવું હોય તો ગુજરાતની અંદર તમારે જ્યાં એક જ શિક્ષક છે ત્યાં તમારે યોગ્ય પ્રમાણમાં શિક્ષકો મૂકવા પડશે. કયા પ્રવેશ ઉત્સવની વાત કરે છે, કયા મૂલ્યાંકનની વાતો કરે છે, કયા ગુણોત્સવની વાતો કરે છે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર, મને તો ઘણી વખત ખબર જ નથી પડતી. લોકોને ખાલી આટલી ભરતીઓ થઈ રહી છે, સતત ચાલતી પ્રક્રિયાઓ છે, અમે કરીશું, ક્યારે કરીશું, પણ શું કરીશું? આ બધા સવાલો શિક્ષકો તમને પૂછી રહ્યા છે. મારા શિક્ષક જે આપણી જોડે પેરેલલ પેનલમાં છે એ કેટલું વિનંતીપૂર્વક કહી રહ્યા છે, અમને કોઈ વાંધો નથી, પણ તમે ભરતી પ્રક્રિયા તો યોગ્ય રીતે કરો. મારા વિદ્યાર્થીઓ ગુજરાતની અંદર તકલીફો જે ભોગવી રહ્યા છે એના માટેની વિનંતી છે, અરજી આ શિક્ષકો કરી રહ્યા છે. પણ આ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારને જરા બી ચિંતા નથી. છેવાડાના વિદ્યાર્થીઓનું શું કહે, સ્કૂલ ઓફ એક્સલન્સ, બીજી બધી વાતો કરે છે, આટલા ઓરડા બનાવી દીધા, પરંતુ હજી બી મૂળભૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વિધાનસભાની અંદર તમારી સરકાર દ્વારા આંકડાઓ રજૂ થાય છે, જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા પૂછવામાં આવે છે એક જ શિક્ષક છે, ઓરડાઓ નથી, એક ઓરડામાં 3-4 ધોરણના વિદ્યાર્થીઓ ભણે છે, છાસવારે પ્રેસની અંદર બધી વાતો આવે છે. આ બધું ક્યાં સુધી ચાલશે? કયા ગુજરાત મોડલની આપણે વાત કરી રહ્યા છે, જેના બેઝ ઉપર આજે આખા દેશની અંદર જે શિક્ષણ મંત્રી છે એનું રાજીનામું માંગવામાં આવી રહ્યું છે?
એટલે મારે ભારતીય જનતા પાર્ટીને કહેવું છે કે તમે જો ગુજરાતની અંદર શિક્ષણ માટે ખરેખર સંવેદનશીલ હોય, ભૂપેન્દ્રભાઈ પટેલ ખરેખર સંવેદનશીલ હોય, હર્ષ સંઘવીજી ખરેખર સંવેદનશીલ હોય, તો મારા દ્રષ્ટિએ કાયમી શિક્ષકો જે ભરવાની માંગણી સાથે આ શિક્ષકો કરી રહ્યા છે એને જલ્દીથી જલ્દી પૂર્ણ કરવામાં આવે. અને આ સતત ચાલતી પ્રક્રિયા છે, તમે કહો છો તો કરીને બતાવો ને. કેટલા વર્ષો સુધી તો ટેટની પરીક્ષાઓ બી નથી લેતા. હવે અત્યારે ખાલી એક મેરિટ લિસ્ટ ડિક્લેર કરવાની વાત કરે છે. કેટલી વાર લાગશે તમને આના માટે? અને સત્ર ચાલુ થઈ ગયું છે, પ્રવેશ ઉત્સવ તમે કરી નાખ્યો છે, હવે ઓરડાઓ ખાલી રહેશે. ગુણવત્તાભર શિક્ષણની વાત કરો છો. આ બધી જ મારા દ્રષ્ટિએ પોકળ વાતો છે અને પોકળ દાવાઓ છે. જી રાજુભાઈ, નિકુલભાઈને સાંભળ્યા, હવે આપ આપનો પક્ષ મૂકી શકો છો. એટલે નિકુલભાઈને પહેલાં એવું કહી દઉં કે શિક્ષણ વિભાગમાંથી તમે આવો છો અને શિક્ષણ વિભાગમાં ક્યાંય પણ શિક્ષકોમાં કોન્ટ્રાક્ટ સિસ્ટમ ચાલતી જ નથી. કોન્ટ્રાક્ટ સિસ્ટમ એટલે જેનું ટેન્ડર બહાર પડતું હોય, આટલા માનદ વેતનમાં જોઈએ છે, આટલા માણસો જોઈએ છે ને આટલા કામ કરવા, એને કોન્ટ્રાક્ટ કહેવાય. એટલે શિક્ષણને લાજવા જે તમે લાંછન લગાવી રહ્યા છો બોલીને, એટલે કાઢી નાખજો. શિક્ષણમાં ક્યાંય કોન્ટ્રાક્ટ નથી. ખાલી આપણે 11 માસના કરાર આધારિત એમને સેવા લઈ રહ્યા છે. એટલે કોન્ટ્રાક્ટ શબ્દ તમે જે બોલી રહ્યા છો ને, ગુમરાહ કરવાની વાતો કરી રહ્યા છો. બીજી વસ્તુ એમણે જે કહી એ રીતે, તો મહેકમની વાત કરું તો 1,90,000 આપણે જોઈએ છે શિક્ષકો કાયમી મહેકમ. એમાંથી 1,70,000 કાર્યરત છે સમથિંગ. એમાં ખાલી જગ્યા 19,700 છે. એમાંથી 7,000 જેટલા જ્ઞાન સહાયક કાર્યરત છે અને 11,000 જેટલા જે કાયમી શિક્ષક આપણે ભરતી કરવા જઈ રહ્યા છે એની ભરતી બહાર પડી ગઈ છે. અને તમને જાણ કરું, એક મસ્ત આંકડો આપીને, ગયા વર્ષે આપણે 2024-25ની ભરતીમાં 16,000 જેટલા શિક્ષકોની ભરતી, કાયમી ભરતી વિદ્યાશાખાઓની બહાર પાડી. એમને આપણને ખાલી ફક્ત ને ફક્ત 12,000 જેટલા જ ઉમેદવારો મળ્યા. 4,000ની ઘટ પડી છે. આપણે તો ભરવા છે 4,100. સ્પેશિયલ ભરતી આપણે કચ્છમાં કરી. વિદ્યાર્થીઓની માંગણી, વાલીઓની માંગણી, વિદ્યાશાખાઓની માંગણી, સ્પેશિયલ કચ્છની અંદર ભરતી કરી 4100ની. પૂરી ન થઈ, કારણ કે ટેટ 1 આપણી પાસે ઉમેદવારો મળતા નથી. એટલે કાયમી ભરતી એ સતત ચાલતી પ્રક્રિયા છે. વખતો વખત ભરતી થશે જ. પણ અહીંયા ઉમેદવાર મિત્ર પણ છે, એમને પણ હું કહી દઉં છું, આશ્વસ્ત કરવા માંગુ છું કે જે રીતે તમે પારદર્શકતાથી વાત કરી, આ જ સરકારની અંદર ભૂતકાળમાં જેટલું પણ બોલવામાં આવ્યું છે એ બધી જ ભરતી પારદર્શકતા પૂરી કરવામાં આવી છે. અને આવનારા દિવસોમાં 11,000 જેટલા જે વિદ્યાશાખા આપણે લઈ એમનું જે ફોર્મ ભરાઈ ગયું છે, હવે મેરિટ લિસ્ટની રાહ જોઈ રહ્યા છે. અમારે તો 8 જૂને જે પ્રથમ સત્ર, જે પ્રથમ દિવસ છે ત્યારથી જ વિદ્યાશાખાને હાજર કરવા હતા. પરંતુ ટેકનિકલ કારણોસર આપણે 3 કારણની પણ વાત કરી દઈએ અહીંયા કે કયા કારણસર બ્રેક વાગી. તો પહેલી વસ્તુ એવું કહું છું કે જિલ્લા ફેરબદલી કેમ્પ હંમેશા 17 એપ્રિલ પૂરું થાય વિદ્યાર્થીઓને, પછી જિલ્લા ફેરબદલી કેમ્પ ચાલુ થાય અને એકદમ પારદર્શક ઓનલાઈન પદ્ધતિ સિનિયોરિટી પ્રમાણે દરેક જિલ્લામાં જિલ્લા ફેરબદલી થાય. અને જિલ્લા ફેરબદલી થાય એટલે એ શિક્ષક 8 જૂને પહેલા દિવસે ત્યાં હાજર થાય. એટલે એ મહેકમના રોસ્ટર પ્રમાણે આંકડો કાઢવામાં આવે કે કયા જિલ્લામાં કેટલી ઘટ છે. એના આધારે જ્ઞાતિ આધારે વાઇઝ જે છે ભરતી એ ટોટલી કરવામાં આવતી હોય છે. એકદમ પારદર્શકતા. આ પહેલું કારણ. બીજું કારણ કે જે રીતે ડીએલઈડીના જે વિદ્યાર્થીઓ છે બીજા વર્ષમાં, એમનું રિઝલ્ટ હજુ બાકી છે. રાજ્ય પરીક્ષા બોર્ડનું રિઝલ્ટ હજુ બાકી છે. એ વિદ્યાર્થીઓ ટેટ 1ની પરીક્ષા પાસ કરી છે અમુક ઘણા વિદ્યાર્થીઓ. તો એવા વિદ્યાર્થીઓનું ટૂંક સમયમાં રિઝલ્ટ રાજ્ય પરીક્ષા બોર્ડ આપશે. પછી એમને ઓનલાઈન ફોર્મ ભરી અને એના પછીનો તબક્કો એમનો છે, આમની સાથે સંલગ્ન જે મેરિટના ધારાધોરણ છે એ પ્રમાણે એ પણ એમની ગણતરી થશે. ત્રીજું કારણ આપી દઉં તમને કે આ ઉમેદવારો જે છે 11,000 આપણે ભરતી કરી છે, તો એમાં ઘણા બધા ઉમેદવારો જે ટેટ 1 પાસ હતા એ તમામે ફોર્મ ભરેલા છે. એની સાથે સાથે ઘણા પણ એવા ઉમેદવારો છે જે આપણે અત્યારે હાલમાં લોકશાહીની પ્રણાલીની અંદર ન્યાયતંત્રને આપણે સર્વોપરી માનીએ છીએ. એ ન્યાયતંત્રને સર્વોપરી માનતા આ જે ઉમેદવારો છે એ ઉમેદવારોને એવું લાગ્યું છે કે રાજ્ય પરીક્ષા બોર્ડે જે પરીક્ષા લીધી એની અંદર ક્યાંક, હું ચોક્કસ કહીશ કે જે રાજ્ય પરીક્ષા બોર્ડ જે પરિણામની આપે છે એની સાથે આન્સર કી આપે છે એ સ્પષ્ટ, પારદર્શક અને સાચી જ હોય છે. તેમ છતાં જેને અસંતોષ થાય, એની માંગણી છે, એનો હક છે કે એને ન્યાયતંત્ર પાસે હક માગવા જતો હોય તેને ન્યાયતંત્રએ સાંભળવું પડે. તો ક્યાંક એવી વિસંગતતાઓ ક્યાંક એમની જોવા મળી છે ઉમેદવારની દ્રષ્ટિએ. ત્યાં એ હાઈકોર્ટમાં ગયા હોય કે અન્ય કોઈ કોર્ટમાં ગયા હોય પોતાની માંગણી લઈને, તો એ પ્રશ્ન ત્યાં ઊભો છે. એટલે અમારે તો ઝડપથી જ્યારે આ પ્રશ્ન ક્યારે ઊભો થાય,
વિદ્યાસહાયકોની ભરતી ક્યારે ઊભી થાય? સામે જે સરકારી શાળાઓની અંદર વિદ્યાર્થીઓની સંખ્યા વધે એટલે ઓટોમેટિક શિક્ષકો આપવા પડે, તો દિવસે ને દિવસે ખાનગીમાંથી સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધતી જાય છે, અને વધતી જાય છે એટલા માટે અમારે વિદ્યાસહાયકોની ભરતી કરવાની છે. અને આ જે 11,000ની છે ભરતી ટૂંક સમયમાં, આજે મેં 3 કારણો આપે, એને ટૂંક સમયમાં એમાં નિરાકરણ લાવી ટૂંક સમયમાં આ વિદ્યાસહાયકોને 11,000 ભરતી કરી, અને એ જ 11,000 જે વિદ્યાસહાયકો છે એ શાળામાં સારું શિક્ષણ આપશે. પણ હું તમને અહીંયા ટાંકો એટલા માટે કહું છું કે કોંગ્રેસ હંમેશા ગાય હોય, વિદ્યાર્થી હોય કે કોઈ પણ વસ્તુ હોય, ખેડૂતના નામે, વિદ્યાર્થીના નામે રાજકીય રોટલા શેકવા નીકળી જાય છે. એને ગુજરાતમાં ક્યાંય પણ લોકો ઓળખી ગયા છે, કોંગ્રેસે ડૂબતું જા છે, લોકો ધક્કો મારી રહ્યા છે, પણ વિદ્યાર્થી, ખેડૂતના નામે, ગાયના નામે, બધાના નામે રોટલા શેકવા નીકળી જતી કોંગ્રેસને કહેવા માંગુ છું કે તમે ભરતીના આંકડા જોઈ લેજો. દિવસે દિવસે અને ભરતી સતત ચાલતી પ્રક્રિયા છે. આ 11,000 ભરી આવતી સાલ પણ ભરતી કરવાની છે, અને વિદ્યાસહાયકો જે ભરતી આવશે તમામ વિદ્યાર્થીઓને સારામાં સારું શિક્ષણ મળશે. ટેટ 1 ટેટ 2 અમે લાયા, પારદર્શકતાની ભરતી અમે કરીએ છીએ વિદ્યાર્થીઓના હિતમાં. એટલે તમારા જેવા જ કોંગ્રેસના નેતાઓ, નિકુલભાઈ તમારા જેવા વિરોધ પક્ષના નેતાઓ લેટર લખે છે કે મારી અંગત ભલામણ છે, આ જે તે સરકારી શાળાને આચાર્યને મારી અંગત ભલામણ છે કે તમારે ત્યાં લાઈન લાગી છે ખાનગીમાંથી સરકારી શાળામાં, તો આ વિદ્યાર્થીને સરકારી શાળામાં જગ્યા નથી, તો આ વિદ્યાર્થીને પ્રવેશ આપો, મારી અંગત ભલામણ છે. આવું વિરોધ પક્ષ છે. એટલે સરકારી શાળાઓ જતન બનતી જાય છે, એનું કારણ છે આ. જી, આપે જે જ્ઞાન સહાયકની વાત કરી, આપને જણાવી દઉં કે માત્ર કરાર આધારિત તે નોકરી છે. 11 માસમાં તે છૂટા કરી દેવામાં આવે છે, અને તેના જે કરાર છે તે રિન્યુ કરી દેવામાં આવ્યા છે. એટલે કે સરકારને જે કરાર આધારિત નોકરી છે તે આપવામાં કોઈ સમસ્યા નથી, પરંતુ કાયમી શિક્ષક કરવાની જે વાત છે તેની ભરતી પ્રક્રિયા છે તે લંબાવવામાં આવી રહી છે. આપણે સંજયભાઈને સાંભળીશું. જી સંજયભાઈ. મેમ, સૌથી પહેલા તો કહું કે જે ભરતી પ્રક્રિયા છે એ એના ટ્રેક ઉપર છે, અમે માની રહ્યા છીએ, બરાબર, અને અમારે ગવર્મેન્ટનો કોઈ વિરોધ અત્યારે છે જ નહીં. અમારે પ્રશ્ન જે હતો, અમારું આવેદન હતું, એ નિયામકશ્રીને આપવામાં આવ્યું છે, અને નિયામકશ્રીને અમે જણાવ્યું કે આ રીતની અમારી સમસ્યા છે કે અમે ગભરાયા છીએ કેમ કે જ્ઞાન સહાયકની ભરતી આવતા અમારી ભરતી વિલંબિત ના થાય, બરાબર. તો અમને આશ્વસ્ત કરવામાં આવ્યા છે કે તમારી ભરતી પ્રક્રિયા એના ટ્રેક ઉપર છે. બીજી વાત, સાહેબ, આપણે સાહેબશ્રીએ સારી વાત કરી અત્યારે કે ભાઈ આટલી ભરતી થઈ રહી છે. જ્ઞાન સહાયકની વાત કરી કે જ્ઞાન સહાયક કોન્ટ્રાક્ટ, સાહેબ, કરાર અને કોન્ટ્રાક્ટ એક જ વસ્તુ છે. કરાર આધારિત ભરતી છે, બરાબર. જ્ઞાન સહાયકની સંજયભાઈ એક 10 સેકન્ડ તમને સમજાય. રાજુભાઈ, પહેલા આપણે સંજયભાઈને સાંભળી લઈએ, પછી આપની વાત મૂકીશું. સર, હું પ્રવક્તા નથી, બરાબર છે. હું, સાહેબ, વિદ્યા સહાયક ઉમેદવાર છું, અને આજે 10,000 ઉમેદવારો વચ્ચે મને બોલવાનો અહીંયા ચાન્સ મળ્યો હોય, બરાબર છે, તો મારે એવો કોઈ મુદ્દો ના ઉઠાવાય કે મારા મિત્રોને પણ ખોટું લાગે કે આજે સરસ રીતે આજે આપણે આવેદન આપીને આવ્યા અને તમે પછી મુદ્દાને ખોટી રજૂઆત થઈ. સાહેબ, સૌથી પહેલાં તો કહું કે એને રાજકીય મુદ્દો ના બનાવવામાં આવે. હું બધા 10,000 ઉમેદવારો વતી તમને નમ્ર વિનંતી કરું છું કે રાજકીય મુદ્દો ના બનાવવામાં આવે. સાહેબ, ભાજપ સરકાર હશે, કોંગ્રેસ સરકાર હશે, શિક્ષકો તો બધાને જોઈશે. કોઈ પણ ગવર્મેન્ટ હશે, શિક્ષક જોઈશે, બરાબર છે. અને શિક્ષકોની એક જ માંગ છે કે ભરતી પ્રક્રિયાને વેગ આપીને ઝડપથી પૂરી કરવામાં આવે. કાયમી ભરતી જો કરો છો તો એ ઉત્તમ છે. દરેક ગવર્મેન્ટનું નામ, સાહેબ, જે છે એ ક્યાંક ને ક્યાંક એવું વખોડાય કે ભાઈ કરાર આધારિત ભરતી થઈ જાય, કરાર આધારિત ભરતી કરી, બરાબર છે. તો આના કારણે નુકસાન કોને થઈ રહ્યું? નુકસાન એક રીતે આર્થિક નુકસાન અમને થઈ રહ્યું છે, તો બીજી રીતે ગવર્મેન્ટને પણ નુકસાન થઈ રહ્યું છે ને. એમના ઉપર પણ એલિગેશન લાગી રહ્યા છે કે ભાઈ કરાર આધારિત ભરતીઓ થઈ રહી છે, બરાબર છે. તો અમારો વિરોધ એવો કોઈ અને જો જ્ઞાન સહાયકનો વિરોધ અમે એટલા માટે હાલ નથી કરી રહ્યા કારણ કે અમને પણ બાળકોની ચિંતા છે. જે ભવિષ્યમાં જે બાળકોને અમારે ભણાવવાના છે એ બાળકોની ચિંતા હજુ અમને છે, એટલે અમે એનો વિરોધ કરી રહ્યા નથી. અમારી જો ભરતી પ્રક્રિયા સત્વરે ચાલુ થતી હોય તો અમને કોઈ પણ વાંધો નથી. અને સાહેબ, નમ્ર નિવેદન કરું છું કે રાજકીય મુદ્દો બનાવવામાં આવશે જો આને, બરાબર છે, તો આ એક ન્યાયસંગત વાત ના કહેવાય. ઘણા બધા ઉમેદવારો તમારી રાહ જોઈ રહ્યા હોય, તમે બોલો તમને સાંભળી રહ્યા હોય, બરાબર. એવા ટાઈમે જો આ મુદ્દાને રાજકીય મુદ્દો બનાવી દેવામાં આવે તો એ ન્યાયસંગત વાત છે જ નહીં, બરાબર. તો પ્લીઝ આ હું તમને નમ્ર નિવેદન કરું છું કે એને આ
રાજકીય મુદ્દોના, હા એક વસ્તુ છે કે અમારી સાથે આવીને ઉભા રહો, એક વસ્તુ છે કે અમારી સાથે આવીને ઉભા રહો. એ ભાજપ ઉમેદવાર હોય, કોંગ્રેસ ઉમેદવાર હોય, બરાબર છે, જે પણ છે અમારી સાથે આવીને ઉભા રહો. અમને પણ લાગશે કે પક્ષ વિપક્ષ બધા અમારી સાથે છે, બરાબર. પણ આ રીતે જો સાહેબ આપણે ડિબેટની અંદર એકબીજાની વાત કરીએ છીએ કે ભાઈ આવું થઈ રહ્યું છે, આવું થઈ રહ્યું, તો એ ન્યાયસંગત ના કહેવાય. અને આ તો શિક્ષકોની ભરતી સાહેબ, એ શિક્ષકોની ભરતી છે જે શિક્ષકોના ખોળામાં પ્રલય અને નિર્માણ રમે છે. જી જી જી, સમયનો અભાવ છે સંજયભાઈ, આપણે રાજુભાઈ પાસેથી સાંભળીશું. રાજુભાઈ, આને રાજકીય મુદ્દો ન બનાવવા આવે, આ સમસ્યા છે તેના નિરાકરણની જ આપણે વાત કરીએ. સંજયભાઈ, રાજકીય મુદ્દો કોણ બનાવે તમારે જોવાનું છે. કોણ, અમે તો ભરતી કરીએ છીએ, સતત ચાલતી પ્રક્રિયા છે. અને બીજું તમને આશ્વસ્ત કરવા માંગુ છું, તમે એક પેલા આગેવાન તરીકે ઉમેદવાર તમે એક કહી શકાય કે સંજયભાઈ આખી વાત મૂકવા આવ્યા છો, ત્યારે તમારી સાથે જેટલા ઉમેદવારો છે ને બધાને આશ્વસ્ત કરવા માંગુ છું કે અમારે તો પહેલી 8 જૂને તમને વિદ્યાશાખાને હાજર કરવા હતા, પણ જે આપણી પદ્ધતિ છે જિલ્લા ફેરબદલી કેમ્પ, જે સિનિયોરિટી પ્રમાણે, ત્યારે ચોક્કસ આંકડો મળે. બીજું વસ્તુ કે જે ડીલેડીના તમારી સાથેના ઉમેદવારો છે એમને ન્યાય મળે, એની જ્યારે રિઝલ્ટ આવે ત્યારે ટૂંક સમયમાં, સંજયભાઈ આશ્વસ્ત કરું છું આપને, ચેનલના માધ્યમથી આપને આશ્વસ્ત કરવા માંગુ છું, ખૂબ જ પારદર્શકતાથી ટૂંક સમયમાં ખૂબ જ સારી રીતે, અને એ સારામાં સારી જે 11,000 ભરતી પડી છે વિદ્યાશાખાની એ પૂર્ણ કરવામાં આવશે. અને તમારા થકી આવનારા દિવસોમાં સારામાં સારું શિક્ષણ મળશે. અને સરકારી શાળામાં દિવસે ને દિવસે ખાનગીમાંથી સરકારી શાળામાં સંખ્યા વધતી જાય છે, એમાં પણ વધારો થશે. સ્માર્ટ શાળામાં તમે જ્યારે શિક્ષણ આપશો ત્યારે ફરીથી પાછા આ શિક્ષકોની ફરીથી ઘટ ઊભી થશે, ત્યારે ફરીથી અમે ભરતી ચાલુ કરીશું. પણ હું તમને ચોક્કસ કહું છું કે જ્ઞાન સહાયક, એક આશ્વસ્ત કહું છું, એક સ્પષ્ટ કહું છું, જ્ઞાન સહાયક એ ટેમ્પરરી કરાર આધારિત ભરતી છે, કોન્ટ્રાક્ટ ક્યાંય નથી. એજન્સી કોઈ વ્યક્તિને આપ્યો એટલા માટે હું ના પાડું છું કે કોન્ટ્રાક્ટ નથી, એ સેવાનું રાજુભાઈ, અને એ 11 સમયનો અભાવ છે, સમયનો અભાવ છે રાજુભાઈ, વિદ્યાર્થીઓનું શિક્ષણ ન બગડે એટલે આપણે એક ટેમ્પરરી વ્યવસ્થા કરેલી છે. બાકી તમારી ભરતી સતત ચાલતી પ્રક્રિયા છે, ભરતી થશે. માટે કહેવામાં આવ્યું કોન્ટ્રાક્ટ, અંગ્રેજીમાં કરાર, ગુજરાતીમાં કોન્ટ્રાક્ટ, બરાબર છે. તો અમે એટલા માટે અમે આ શબ્દ વાપર્યો, કોન્ટ્રાક્ટ આધારિત ભરતી છે એમ, બરાબર. અમને ખબર છે કે કોઈ નિગમ દ્વારા, કોઈ કંપની દ્વારા ભરતી નથી થઈ રહી, અમે જાણીએ છીએ. પણ 11 મહિનાના કરાર આધારિત ભરતી જે છે એની જગ્યાએ જો કાયમી ભરતી કરવામાં આવતી હોય તો શિક્ષણનું લેવલ સાહેબ ઘણું ઉપર જઈ શકે. ઉપર તો આવ્યું છે પણ ઘણું ઉપર જઈ શકે. ગઈકાલે મેં કોઈ ન્યૂઝના માધ્યમથી જોયું હતું કે પ્રાઇવેટ સ્કૂલો છોડી અને ગવર્મેન્ટ સ્કૂલો તરફ આજે વાલીઓ અને વિદ્યાર્થીઓ વળ્યા છે. તો ક્યાંક ને ક્યાંક શિક્ષણ જગતમાં સફળતા તો મળી છે, ક્યાંક ને ક્યાંક મળી, પણ પૂર્ણ સફળતા જોઈતી હશે તો તમારે ચોક્કસપણે વિદ્યા સહાયક ભરતી જે છે, જે કાયમી ભરતી છે, એ કાયમી ભરતી સત્વરે કરવી પડશે, બરાબર. વર્ગખંડોમાં કાયમી શિક્ષકો શોભે સાહેબ. જી નિકુલભાઈ, આપણી સાથે નિકુલભાઈ પણ જોડાયેલા છે. નિકુલભાઈ, આપનો મત જણાવશો. જી નિકુલભાઈ, લેટ મી ફિનિશ બેન. કરાર આધારિત ભરતીમાં શબ્દનો પ્રયોગ કર્યો અને તલવાર હોય છે સાહેબ. મારા શિક્ષક મિત્ર સમજી ગયા કે હું શું કહેવા માંગુ છું, પણ ભારતીય જનતા પાર્ટીના મિત્ર તમે જુઓ કે કઈ રીતના એની પ્રતિક્રિયા આપે છે. એમને એવું લાગી રહ્યું છે કે જેનો વિરોધ છે એને જ નલિફાઈ કરવાનો પ્રયત્ન આ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. અમે એને કહીએ છીએ કે કાયમી ભરતી કરો, એ જ મૂળ સોલ્યુશન છે. પણ એ સોલ્યુશનથી દૂર ભાગવા માટે અને જે મોટી છે, અને તમારી વખતે હું વચ્ચે નથી બોલ્યો, 11,000 ભરતી છે, ખાલી આ જાણ કરું છું આપને, 11,000 જેટલા શિક્ષકો વિદ્યાશાખા ભરવા જઈ રહ્યા છે. તમને કોન્ટ્રાક્ટ અને કરારમાં ખબર ના પડતી હોય ને તો હવે ડિબેટમાં બેસવા ના આવતા. ટેન્ડર કે બાદ નથી પડ્યું, તમને સરકારની શું ભરતી પ્રક્રિયા એટલે ખબર ના હોય ને તો બેસવા ના આવતા સરકારનો પક્ષ લઈને. જ્ઞાન સહાયકનું ટેન્ડર ક્યાંય નથી, વિપક્ષ તરીકે શું કહેવા માંગીએ છીએ એ જો તમને ના કહેવાતો હોય ને તો ડિબેટમાં બેસવા ના આવતા. બરાબર છે. અમે તો અહીંયા સાચી રજૂઆત લોકોની લાગણી વ્યક્ત કરવા માંગીએ છીએ. એને તમે રાજકીય રંગ આપી રહ્યા છો, રાજકીય રંગ આપી રહ્યા છો. ટેન્ડરની વાતો કરવા માટે જ્ઞાન સહાયક નામનું કોઈ ટેન્ડર નથી. મુદ્દો એ છે કે કાયમી ભરતી કરો. એપ્રિલે જે જાહેરનામું આવ્યું, 11,000 જેટલા શિક્ષકો તમને દેખાતા નથી. 11,000 જેટલા શિક્ષકો દેખાતા નથી. નિકુલભાઈ, રાજુભાઈ, સમયનો અભાવ છે. રાજુભાઈ, જી જી, સમયનો અભાવ છે. નિકુલભાઈ, રાજુભાઈ, સંજયભાઈ, આપ તમામ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર.
તો દર્શક મિત્રો, આપણે આજે વિદ્યા સહાયકની ભરતી અંગે વાત કરી. આ જે મુદ્દો છે તેને રાજકારણનો મુદ્દો ન બનાવવામાં આવે તેવી ઉમેદવારોની માંગ છે. આશા રાખીએ કે આ ભરતી પ્રક્રિયા ઝડપી પૂર્ણ થાય અને તમામ જે પણ ઉમેદવારો છે તેમની તમામ માંગ સંતોષાય. ડિબેટ ઓફ ધ ડેમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.